થરાદના ઢીમામાં મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો. આમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એપ્રિશિએટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે કરીને બતાવ્યું. એના બદલે અમને મરચા લાગ્યા અને અમને પોલીસને શું કીધું, કોઈ ચિંતા નહીં, જનપ્રતિનિધિ તો બોલે રાખે, તમે તારે ચિંતા ના કરો, હું બેઠો છું. મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો, એ બધું યથાવત રહેવું જોઈએ. અમારે પોલીસને એવું કહેવું જોઈએ, કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલાં ભરીશ. એવું કહેવાના બદલે 8 ચોપડી પાસ માણસ અને એવું કહે છે પોલીસ વાળાઓને કે તમે તારે ચિંતા ના કરો. કોણ જોઈએ પટ્ટા ઉતારનારા? હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જ્યારે અમિત શાહ હતા ત્યારે એ પણ એમના ચહિતા પોલીસ કર્મીઓના અધિકારીઓને એવું કહેતા હતા કે ચિંતા ના કરતા, હું બેઠો છું. બધાના પટ્ટા ઉતરી ગયા અને એન્કાઉન્ટરના કેસોમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 7-7 વર્ષ સુધી અંદર રહ્યા છે.